હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી આજ તો જો આપણે પગી ગયા છીએ શેત્રુજી નીતિ તમને બતાવી છે. જુઓ સેજુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે આપણે તો જો ગયા હતા બહાર, ના તો કાંઈ વિડીયો શૂટ કરી ગયા નથી ને. સિરાગ જો આપણને લાવ્યા છે અહીંયા શેત્રુજી નદીમાં, કેમ કે ઉપર ખોડિયાર એવું કાંઈક મને તો યાદ નથી રહ્યું. તેમ કાંઈક ચાલુ ગાડીએ કહેતા હતા, બહુ સાંભળ્યું નથી મેં. કેમ ખાધું નથી સવારમાં? સવારમાં તો એક ભાખરી ખાધી છે, પણ તોય ભૂલાઈ જાય. આખી ભાખરી ખાઈ ગઈ? આખી ભાખરી ખાઈ ગઈ તોય કેમ આમ થાય? તોય ભૂલાઈ જાય. હા, કાજુ બદામની જરૂર છે. કાજુ બદામનું તો એ ખાલી ખાસા ખોટું બાનું હોય. કાજુ બદામથી હું ખાઈ તો મગજ આવી જાય. હવે કાંઈ આવે નહીં. ગઢે ગઢ પણ હું મગજ આવે. નાના હોય ને કાજુ બદામ ખવડાવ્યો હોય તો બરાબર છે. કિયાન ને નારિયેળને ખવડાવવાની જરૂર છે, આપણે તો કઈ ખાવાની જરૂર નથી. હવે આપણે તો ગઢા થઈ ગયા એટલે આપણે કઈ મગજની જરૂર નહીં. આપણે તો હાલ્યા કરે આમ નહીં. પાવરફુલ 100% બેટરી. હે તો આપણે નદીના કાંઠે ઉભા છીએ, સેજુને હવે નાવા જવાનું છે. જોઈ કેવી નાવા જાય છે અંદર, આપણે જોઈ. હાલો નાવા ન જતી, પડવા જશું. જોઈ જુઓ. પડવા? વાહ ભાઈ વાહ, મારા ભાઈ કેદી ખુલશી આવા. હે ખુલ્લી ગયા? ખુલ્લી જાય નાવા જાય. મારો ધક્કો હાલો મારી દે ધક્કો. હાલ. ના ના કા કેમ થયું? મને તો લાગે બીક. હા, મને લાગે બીક. મારે કાંઈ ધક્કો મારીને પડવાનું થતું નથી. હાલો હું તમને ધક્કો મારી દઉં. હા, હું તો નીકળી જાઉં ઓલા કાંઠે. કઈ ખાડો નથી, ઊંડું નથી. બોલો ઊંડું છે? હું ઊંડું નથી લાગે તને? આખી ફરેલી છે યા. થશું તો ઘા કરવા જતો મને. ચાલુ પાણી છે બધું. કરું ઘા કરીને જ્યાં ઊંડું હશે ત્યાં તમારે ઠેકડો મારવાનો, બરોબર? હા, એ તો અંદર કાંઈક પડ્યું હોય તો લેવા જવાનું. આમ જોઈએ પાણો લેવા. કેમ ખોટે ખોટે મને પલાળ દે? જો આ ખાલી માપવાનું છે કે કેટલું ઊંડું છે એમ, બીજું કઈ નહીં. આયા તો માપી લઉં. તમને ઉતરવું પડે પાણી માપવું હોય ને તો. તમે પડો અંદર જાઓ, મારે કઈ જવું નથી. મને લાગે હા, એ તો હું જ પડું ને. તારે કેવું છે ને એમ કરીને આપણને પલાળવા છે, પણ આપણે કઈ પલાળવા નથી આપણે અંદર. હા, પલાળવા જવાનું અંદર. આ ઓલા પાણા ઉપર તો ઉભા રહ્યો. કયા પાણા ઉપર? ઓલા અહીંયા. હા, ના જાણ ખબર પડે. બધું લીલ જેવું છે, લહેરી જા. માછલા હાટું મમરા લાવ્યા હતા, પણ કેમ કે કિયાનભાઈ ને લાગી ગઈ છે ભૂખ, એટલે કિયાનભાઈ તો બહુ હાટી બોલાવી દીધી છે. મને એવું લાગે છે કે એક કોથળી કિયાનભાઈ જ ખાઈ જશે. જો કિયાની આગળ કેટલી કોથળી ખાય? જો 1 2 ને 3, અને એક તો અહીંયા પડી છે. હા, માછલા નથી ખવડાવવાના. એ માછલો છે મોટો. હા, 2 છે, ઈ જ દેવાની છે. આ એક તારે ખાવાની છે. હે, તું અહીંથી આગળ ઉભો રહીજો ને કે જાય અંદર. જો આમાં પાણીમાં. હો, પછી હું કઈ કાઢવા નહીં આવું? કઈ કોઈ ન આવે પછી કાઢવા. હાચે નીકળી જા. વાહ ભાઈ વાહ. તું કેમ ના આવી ગઈ? ઓલા કાંઠે જવાનો વિચાર કરું છું. ઓલા કાંઠે? હા, સપનામાં? સપનામાં નહીં, હકીકત આવડે હો મને તરતા. હા, મને જેવું લાગે છે કે સઠ્ઠીમાં હાસું નહીં રહ્યો. જો કરે કે ઓલા કાંઠે જવું છે. કેટલું આઘું છે જો. એટલે બધી આગે સુધી તું ન નીકળે તો રહેવા દે. ખોટી વાતો કરીમાં. તરતા શીખવી હાલો આપણે. હવે તો આવડે છે. તો હું તમને શીખવાડું. તમને આવડે છે તો તમે મને શીખવાડો. આ તરવાની વાત આવી તે મને સાંભળી ગયું. તમને તરતા આવડે? નહીં. તો તમારે કરતા કુતરા હારા. હે? હા, તને તરતા આવડે છે? હા. તો તારા મને કુતરામાં ફેર હું? હે, કુતરા છે ફટફટ ફટફટ કરતા કરતા હોય ઓલા કાંઠે ઠેઠ. હે, હા વો. તો તારી કરતા કુતરા હારા નહીં? બરોબર છે. હે, હારા છે. જો કાંઈ બોલતા નકર અહીંયા પડ્યો છે બળ્યો. શું કામનો કે મારવા? તું કાંઈક વિનન કર તો મારી લેવો. તે રોજ તો ધોકે ધોકે બાંધવી છે. આજ તો અહીંયા નેરામાં આવ્યા છે, નકર આજ તો અહીંથી આમ ઠેકડો જ મારી જશે. ફેમિલીમાં હાસુ કેમાં? ના ના હો, અમે બાંધવી તો બહુ જ બાંધી, પણ આમ છે ને એમ તરત એક થઈ જાય. હા, એ તો બધાને ખબર હતી છે. ઘર હોય ને છે ને થોડું ઘણું તો હાલતું જ હોય. એમાં કે આપણે કઈ ટેન્શન ન કરવાનું હોય. 2 જણા તો કોઈ એવો વ્યક્તિ હોય જ નહીં કે બાંધવાનું ન થાય. બાંધવાનું થાય જ તે નહીં. હા, બાંધવાનું તો થાય ને થાય જ તે. શું કેવું તારે? મારે બસ એ જ કેવું છે કે એવી નાની નાની વાતમાં બધા કોક એમ કે ગળાપો ખાઈ જવો, કોક એમ કે દવા પી જવી, કોક એમ કે ડેમમાં પડી જવું. તો આવું કઈ કરાય નહીં. બાંધવાનું તો 2 જણાને હાલતું જ હોય. હા, અને સેજ આગળ ડેમમાં પડવાય ને જોઈએ આગળ. ના રે હો, હું તો બધાને કહું છું આવું કોઈ કરતા નહીં. આવી જિંદગી તો જીવ તો ક્યારે મળે. કેટલો આમ કેવાય. એક વખત પાણીમાં પડીને ઓલા કાંઠે નીકળી જાય હોપડા. તમને મારી દઉં ધક્કો. પુલ છે કે નહીં, પુલ ની હેઠળ થઈને ઓલ હોપડ નીકળી જાય. આમાં પગ નાખીને બેહું.
એનો ઓવાળ કેટલો છે જો ઓવાળ એટલે ઓવાળમાં ખબર નથી પડતી તને આમ બધું સાંભળેલું છે પણ બહુ કાંઈ યાદ નથી રહ્યું. ઓવાળ એટલે બધી જાવીને બધી ઝાડવાના પાંદડા ને ડાળખા ને કચરો ને બધું હોય ને બાવળિયા તીરખા ને હમ. એ બધું આવે પાણીમાં એને ઓવાળ કહેવાનું હોય. છે ને બધે પાણામાં હરવાઈ ગયેલું છે. ઓલા શું વીણતા છે? ઓલા લોકો કાંઈક ગોતે છે પણ હું ગોતે છે એ તો આપણને કાંઈ ખબર નથી. હાલો ને ગોતાવા કાંઈક એનું ખોવાઈ ગયું હોય એવું લાગે છે. હા તો ફેમિલી તમને કોઈને ખબર હોય તો કહેજો શું ગોતે છે. ખાવા છે તમારે? કિયાન ભાઈ ખાઈ ગયા નહીં? કિયાને જ ખાધા, તમારે ખાવા હોય તમને આપો. મારે ક્યાં ખાવા છે? હું તો સવારમાં ભાખરી આખી ખાઈને આવ્યો છું. ઝીણી ઝીણી માછલીઓ આવે છે હો, પણ તમારા જોડે માછલા નથી આવતા આમાં. હમણાં આગળ આવશે મોટા. આમાં મગર હશે ને તો તાણીને વહી જશે. હું ક્યાં પાણીમાં ઊભું? હું તો બહાર છું કાંઠે. જુઓ આપણે સાવ કાંઠે ઊભા રહી ગયા. જુઓ હે આવે હો, આવે ને જો આ મોટા મોટા છે ને એ આગળ બધા ખાઈ જાય. કાગળ કાંઈ આમાં નહીં નાખવાનું ને, ખાતી ન થતી વાર હોય. બધાને ખવાય, માછલા નહીં ખવાય ને મારે ખવાય. આ તો આપણે માછલા લાવ્યા છે નહીં એટલે ખવડાવી એમ. એટલે સેવ વધારે ભાવતી હોય એવું લાગે છે માછલા. સેવ? હા હા એ સેવય ખાય ને મમરાય ખાય, બે વસ્તુ ખાય. જો ક્યાં ઠેઠ પગી જાય. પાણી હાલ સાલું લાગે છે હો. પાણી ચાલુ છે પણ હારો તું અંદર રહી ને તું અંદર રહી જાય. મગર ભાડ આવશે તો શેત્રુજી ભેગી થઈ જવાની શું ડેમમાં એમ તો શેજુ તણાણી શેત્રુજીમાં એમ. હા તો આપણા તો જો મમરા અડધા ખાઈ ગયા છે અને અડધા ઝીણા ઝીણા માછલા લઈને જાય છે હવે. ઝીણા ઝીણા શું હાવ કા? અને મોટા નથી કેમ કે વરસાદ આવ્યો છે એટલે આ પાણી ભરાઈ ગયું એટલે બધું શેત્રુજી ડેમમાં વહી ગયા. તું ગઈ તું શેત્રુજી ડેમમાં જા. તું આ કઈ બોલી પુલમાં જાય ન હલવાઈ જાય કઈ. હું તો નીકળી જાઉં બહાર, હું પડું નહીં, પાડી દઉં તમને. હા તો કેમ લાગે કિયાન? હા અમારે કિયાન ભાઈ એક સેવ મમરા ખાઈ ગયો છે. કેવો ટબ્બા જેવો થઈ ગયો છો. કિયાન તો નાવું છે? નાવું છે? હા વાહ. અમારે કિયાન ભાઈને કોઈ દિવસ ક્યારે ના જ ન હોય. આપણે નાવાનું કેવી રીતે? હા ચાર જ હોય. જ્યાં હાલો ક્યાંક બહાર જવું છે તોય હાલો કા અમારે રેડી તો હોય કા. બાપ દીકરો એક ડૂબકી મારવામાં જાવ તો કેટલું ઊંડું છે. હે એરું હોય અંદર. તો આપણે જો નદી જોઈને વહી આવ્યા આપણે કાંઠે. પાણી તો ઘણું ભરેલી છે અને આખી ભરીને આવતી છે ત્યારે તો જો આ પાળેથી તે ઓલા પાળા સુધી કેટલો મોટી નદી છે. હા તો આ બધું આપણે પાણી ઓછું થઈ ગયેલું છે આ ગમે એમ હોય કા. હા નકર ઉનાળામાં આવી ત્યારે આ નદી તો ભરેલી જ હોય ને. હા પણ મને એમ છે ઉપર બારણા ખોલે એટલે બધું પાણી વહી ગયું હોય. અને જે કેમ છે ઉપર જુનાગઢમાંથી પાણી આવે ને બધું, હા એટલે એ જુનાગઢમાં તો જે વરસાદ આવશે જ ત્યારે આ બધું ઓવરફ્લો થાય. ખબર 2 વર્ષ પહેલામાં રોજડા તણાઈને આવ્યા હતા બહુ. હા આ શું આજરું છે? દિલ દોર્યું દિલ. હા એમાં તો વિચાર જ છો ને કા. તમારી ગાડીની સાવી ન તૂટી જાય. તમારી વાતમાં રહીને તે મને ભૂલાઈ ગયું. ભૂલાય શું જાય? ઊંધું ને સીધું ને એવું કરતા ભૂલાઈ ગયું. બસ હા સમજાઈ ગયું. આવી રીતે કાક હોય આવું કાક હતું, મને ભૂલાઈ ગયું. ભણવા જતી આવું જ કર્યું છે ને. હા એ તમારી બેનપણી નીકળી જો ક્યાં? અહીંયા. તારી બેનપણી છે? શું છે ખબર છે? ભડવાડ. કેવી? બોલ તો એકવાર શું કીધું? ભડવાડ. પેલા કાંક અલગ થોડું કીધું હતું નહીં? ભડવાડ. બોલતા નથી આવડતું તને. જોઈ જુઓ પેલા. દેખો મસ્ત દોર્યું. દેખો એ ક્યાં કુઆ. આ શું નામ લખું બધાને ખબર હોય કમેન્ટ કરી દેજો. ખડમાં તો દેખાતું નથી. કેમ મસ્ત લખ્યું ને એકદમ કઈ ઘટે નહીં. હું તો આપણે તો જો પાણી જોઈને વેવા ને આપણે આવા કાંક નખરા ચડી ગયા. હા એમાં તો કઈ કહેવાનું આવે જ નહીં નખરા કરવામાં તો. હા
એ તો આપણે સેજ આગળ જોઈએ નખરા કરવામાં તો પેલો નંબર આવે. નંબર તમારો આવે એ તો મને ખબર જ છે. હમ ક્યાં હુઆ તો કિયાને તો બહુ તડકો લાગ્યો કેમ કે હેઠે તો બહુ જ ગરમી થતી હતી. પાણી હોય ને તો વધારે જ ગરમી થાય એટલે કિયાન ભાઈ કે મને ગરમી થાય છે શર્ટ કાઢી નાખું તો અહીંયા કઈ શર્ટ તો કઢાય નહીં તો મોઢું થઈ દઉં પણ એ પાછો હાલે કે આમ રોડ હોય ન જાય ઓપન. તું એ ભલે પાછો હાલે એ તો રોડ ઉપર આવશે તું નું હાલતી ને કે વાહ પછી છે ને જો સીધી જાય નદીમાં બરોબર. કિયાનને જો તરસ લાગી છે ને કિયાનને મોઢું ધોઈ દીધું ને હવે તો પાણી પીવે છે કેમ કે પાઉસ ને મમરા ને બધું આપણે દુકાનેથી લેતા આવ્યા હતા. હા રસ્તામાં ઊભી રાખી હતી નદી જો કેમ મસ્ત છે એક નંબર કાંઈ ઘટે નહીં. શું જો જે આપણે આમાં કિયાનભાઈના બબલા પણ પડ્યા છે જો. કિયાન પણ બબલા તમે હારવાર જ હોય કાં કિયાન? હા પડે છે. બટન કેમ ખુલ્લી ગયું? ગરમી થઈ છે? વાહ ગરમી થાય આમાં એમ ક્યાં આમાં ગરમી થાય તો નદી તો જો કેવી સારી પાણી તો ચાલુ જ છે એ તો તમને બધાને ખબર જ છે જોયું એટલે. હા મમરાની કોથળી નાખીને એ ત્યાં હારવાર જાય છે અને ઓલા પર ડુંગર કેવો મસ્ત દેખાય છે. મસ્ત દેખાય છે. જવાનું છે ને? હા એક દિવસ આપણે ત્યાં પણ વિડીયો બનાવવા જવાનું છે. આપણે યુટ્યુબ ફેમિલીને આપણે દેખાડવું તો પડે આપણે ક્યાં ક્યાં જગ્યાએ જોયેલું છે એમ. હા કિયાનભાઈને ગરમી બહુ થઈ જાય ને તે લૂસવા મળ્યા પણ મોઢું ધોયું હતું. આ હાટું તેને શર્ટ પહેરાવવામાં તો આવતો જ નથી જાજીભાઈ તો એને ટી શર્ટ જ ગમે. હા અને આપણે જોઈ લીધી છે નદી અને ભરેલી પણ આખી છે. આ બાજુ તો ઓછી હતી પણ આ બાજુ વધારે ભરેલી છે ને. હા અને આપણે જ્યાં ઓછું પાણી હતું ત્યાં તો આપણે ગયા હતા કારણ કે વધારે આ બાજુ પાણી છે એટલે આપણે કિયાનભાઈની તો કઈ હેઠા ન બેસે અને હારવાર અમારે સેજુ એઠી ન બેસે કા. હા હું તો પછી ના આવડી એવી રહી હા એટલે મને કઈ ખબર પડે નહીં. કાંઈ નહીં સારું હાલો તો જો હવે આપણે અહીંથી નીકળીશું. શું કિયાનભાઈ અમારા શું કહેશે? બબલું ખાવો એવું છે? ખાઈ દીધા હવે બબલું ખાઈને આપણે પાણી પી લેવી. હા તો હાલો બધા પાણી પીવા અને આ સાથે જ આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી ડેમનો ને. હા તો જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.